આજનો દિવસ એક યોગ શાંતિ રાખજો. કાલે એવો દિવસ હતો કે મા લક્ષ્મીનો પ્રાગટ્ય દિન હતો અને કાલે ગ્રહણ હતું. કોઈને ખબર હોય કોઈને ના ખબર હોય, પણ કાલનો દિવસ હતો ને, કાલનો દિવસ ગવાય ના. પણ કાલે મા લક્ષ્મીજી સમુદ્ર મંથન કર્યું દેવોને દાનવોને, અને મા લક્ષ્મીજીનો પ્રાગટ્ય દિન હતો. એ દિવસે અમૃત પણ પ્રગટ થયું. સમુદ્ર મંથનમાં વળી અમૃત પણ પ્રગટ થયું. અને એ દિવસે કૃષ્ણ પરમાત્માએ રાસ સાથે રાખજો. રાસલીલા એટલે શરદ પૂનમની રાત હોય અને ભગવાન ભોળિયોનાથ કૈલાસમાંથી ગોપીનું રૂપ ધારણ કરીને રાસલીલા જોવા આવતો હોય. એવી કાલે શરદ પૂનમની રાત ગઈ અને મા જશોદા તોદની આ જે પૌવા હોય ને એ દૂધમાં પલાળી અને ચંદ્રમાના તેજથી તપાવી સુલાવવાની હો. અને એ પૌવા ખાવાથી માણસનો ભય રોગ મટી જાય છે એમ શાસ્ત્ર કર્મણ આપે છે. પણ એવું આપણો કરવાનું થાય કેમ કે કાલે ચંદ્રગ્રહણ હતું એટલે કાલે એ વિધિ કરી શક્યા નહીં. તો આજનો જે પ્રસંગ હતો તમે ખૂબ આનંદ કર્યો તો મામાનો એમ લાગ્યું કે ગોકુળમાં આવ્યો એવું લાગ્યું. પણ આ ભક્તિનો રંગ આપણા અંદર ઉતારવાનો છે. ભક્તિ આ હાથ તો આપણે આનંદ કર્યો પણ એ રંગ જો ભીતરમાં ઉતરી જાય ને. એક ભાઈ હતા ભવાઈનો વેર કાઢ્યો. ભવાઈમાં વેર કાઢતા કાઢતા સાધુનું જે દાદા બીમાર પડ્યા અને દાદાએ કીધું કે ભાઈ મારે સંતનો દર્શન કરવો છે. અમારા જેવા ભગત ભજન કરતા હોય પણ રાજમાં જવું હોય સંતને કાઢવું પડે. એટલે એમને કીધું એક ભવાઈ મળ્યો. એને કીધું કે ભાઈ તું સંતનો ખેલ કાઢ. એટલે કે ભાઈ મહાકાળીનો નેકળો રોબા રોબા વાળ કાઢી હનુમાનજીનો નેકળો પણ સંત કદી ખેલ કાઢ. અને સંત ખેલ કાઢે સંત ના કહેવાય. સંતનો કદી ખેલ હોય નહીં. ત્યારે પૈકી તું જેવું એવું પ્રગટ થાય. એને ભગવો પહેરી રાતના દરબારમાં તો રાતનો હું રાજાને હું લાગ્યું આ તો સંત પધાર્યા છે. પાટલા પર પાડું ખાવા આલ્યું, જમવા આલ્યું, હીરા મોણક સોના સોદી આપ્યું. ત્યારે એ ભવાઈ કીધું આ જે કા પહેર્યો છે ને હું બાળક કમો ઉતારવો લાગી લાગી સૌ કોઈ કહે લાગી નહીં તલ ભાર. આપણે ભજનમાં જાય જબર આનંદ આવી જાય પણ ઘેર હતા એ વાનેવા 70 વર્ષો મરવા વીતી જશે પણ મેં ઉતરતો જમ નથી અને સમાજમાં ફેર પડતો નથી. પાછો હગા ભાઈનું હારું રંગ દિલમાં લાગે લાય ભાઈ 5 લાખની ઘેર ગાડી લાઈન પેલો કતે ભાઈ પાડો હોય ને આપણો ભાઈ એ જ રીહે પડે. અને હવે આનો પાછો એ ડાય જ ગોતલો ઉકળો માટે લાવો ભાઈ ઝઘડા. તમે જોવો તો સમાજમાં એક આપણે હાજરી મેળવી છે. ભાઈ મેં તો લક્ષ્મણ જીવો જીવનમાં એવું જીવો એક માના દીકરા હોય વેર ભાવ મટાડવાનો છે. હું લઈને આયા કર હું લઈને જવાનું છે. ખાલી હાથે આયા ને ખાલી હાથે પણ કોઈ સતો કે હાથ મારા બાપાનું છે. પણ ઈ નહીં કે કોઈ સમસોડના ભોગલામાં ડોહાલા છે કઈ છે ઈ કોઈ લડાવા જાય છે. એક ભાઈ નગર મસોરી થઈ અને સોરી થઈ ગઈ એટલે ખોળવા સોય ના ગયો. પણ સમસમમાં ને મેણબત્તી લઈ ગઈ કે આપણા જેવા કોસે કીધું પૈસા બહુ કરું છે આ તોય હું કા બેઠો છે કે હું સોર તો ખોળું છું કે હોય તો ના હોય કે બરે તો હોય તો મારું છે બીજા પાનો ખબર પડે છે ને મરશે પછી હોય તો પાનો છે. અને કરેલા કર્મના બદલા લેવા પડશે અંતે સૌને. અને એક રાજાએ તપસ્યા કરી અને તપસ્યા કરીને દંડેરો ભેટાયો કે ભાઈ રાજાએ કીધું કે સોના સોની હીરામણ માર બધું છે પણ મારા આખા નગરનું દર્શન ભગવાન શિવજીને કીધું મારા આખા ગોમ દર્શન કર. ભગવાન કહે આ બની શકે
પણ ભગવાન પેલા ભક્તોનો આદેશ હતો સવારમાં દંડેરો ફેરા આખું નગર ભગવાન શિવના દર્શન કરવા જાય પણ કે મોડકના ડુંગર ઉપર આવજો પરસા જો જઈશ તો હી રામણકના ડુંગર જોયા સોના સોરીના એટલે પબ્લિક લઈને આડી આગળ જતા સોનાના ડુંગર જોયા સોનાના સિક્કા લઈને આડી આગળ જતા તો હી રામણે કાયા એટલે રોડી પણ લઈને આડી રાજા ભક્તન ભગવાન બે લાખી ભગવાન કે સંગ 64 તારીખ પરજા કો દર્શન દેવાય છે કા તો માયાની ખુશી છે ભગવાન તારી જરૂર કોક દિન જાગી જાય તો કલ્યાણ થઈ જાય એક બેનોને કહું છું દેરોના જેઠોનો હંપ રાખજો જે ગયા કરતો દેરોને જીગર હોય જેઠોણી રહે તો એનું કયું બનજો અમારા હું કઈ ખબર છે બેન તમે બોલી ના બગાડો આખા કુટુંબ મોઢું ના લગાડો સાસુ સસરા જોડે રૂપતી નળો એ વારે કાટ તમે મન મોગળો એ હાથે કરીને તમે હલકા પડો છો બેન તમારું બેન વગાડી છો તો મને જ કહેતો હો બેન તમે બોલી ના બગાડો મોટા ભાઈ જોડી તમે જેઠન જમાડો બાળક દિયોરનો હરક રમાડો એ બોલું જેઠોડીનું જરા તો ગમાડો તમારે તો હારું છે દેવાની જોડો મારો છે એ બોલું જેઠોડીનું જરા તો ગમાડો બેન તમે બોલી ના બગાડો આગળ હું કીધું છે પતિની નિંદા કરવી નથી સારી પતિની સેવા વિના જશોદ મારી નારીનો ધર્મ તો પતિ એ પરમેશ્વર ખબર પડે ને આજની સત્ય તો વાત થાય નહીં પણ તોય શબ્દ નારીનો ધર્મ તો પતિ એ પરમેશ્વર પતિની સેવા કરી હોય તો ભગવાન પૂજવા જવાની જરૂર તમારો ભગવાન જ છે અને પતિઓને વિનંતી કરું છું તમે હકેના નથી ન કહે પતિ કો આપણી સેવા કરતી રહે પતિ સ્વયં ભરતા હોય એટલે ઘેર પર એટલે આવું બધું સમાજમાં બધું કાઢી નાખવાનું છે અને આગળ મહાપુરુષે કીધું અત્યારના ડેરીનો મીટિંગ હોય એ એક ગાડી લસ ગરીબ ભરોણી હા હોય અને એક ભરોણી હોય અને હોની હેડી ભવાની આગળ મોટના ડુંગર જતી હાહવાની થયું કે આપણી લાયેલી આગળ સમજાય પેલા 500 રૂપિયા દબાયા ડ્રાઈવરનો અને ગાડી હાહવાની ત્યાં આગળ એને ભવાની થયું કે વિશ્વ આપણે આગળ કરી જાય એટલે ઈવાળી 1000 દબાય ડ્રાઈવરનો એટલે ઈવાળી ગાડી દે આ જીત કરતા જતા ગુરુ શિખરની ખાય આવી ને એ હાહવાની ગાડીઓ દેખાય પડી એટલે પેલી બધી ઓ કઈ છે હા શાંતિ ખબર પડે છે ને તમે તો સેવા કરો છો બધું આવે મળે છે કે હા શાંતિ પણ એકાદી બુંદવા બેઠી કે તું હું ના રોજ બધી જઈ દે એક કે મારા વાળી તે ઘેર બેઠી છે કે હા હું ના કરજો માઈજો તમે સેવા કરજો બુનો અને એક બાજુ દેરોણી ગણ એક બાજુ જેઠોણી બેહો મહો બે રહી દેરોણી ના ઘેર બે ના ઘર આગાયા 50,000 કિંમત કરી અને જેઠોણી તો પેટમાં દુખવા વળી કે મારી હોય ન પેટવા તો 50,000 માં બે બેસવાની છે પણ કોક તો કરવું પડે ટોપલું લેવી થઈ નીકળે કે તારી બહેન અળકાઈ કુતરું કેડી વ એવો મારો હું પેલા ઘરા કાકા હોપડી કાળિયા કોપડ વાળી પૈસા ભાઈ લેવાય ઘરા કાકા કી ભાઈ 500 રૂપિયા દઈને હોવા ધોને છોડા બેન દેવી આ તો ઘરા ગતાય પેલી બલબર રાખી કે આપાય મારો ગલમ થોડા એક દાન જેઠોડા કે રૂપાળો સોલો કર્યો છે ભગાવાલા બેઠા છે અને સોલો કરી લગનીઓ ખાલી લગનીઓ ગીત ગવાય છે અને ગીત ની દેરોડે નીકળી કે તારા સોરાનો ભાઈ આવો એ બબારો હું બે વાગ્યા છે કે આપણી જિંદગી બગડશે ભાઈ
હગાય તોડો બે વયા ગાડી બાંધે ને પેલા ને બેહના ને સોણી પેલો તો હકુ તૂટ્યું એટલે આવી નિંદા સમાન પાપ નહીં પાપની નિંદા કરીએ ને તો આપણો મોટામાં મોટું આપણે પાપી છીએ એટલે નિંદા સમાન પાપ નથી ધર્મનું સર આગળ રાખીને વર્તજો આવા બધા સમાજના કુવ્યવહારમાંથી દૂર રહેજો જેના ઘરની અંદર હું હમણાં વાત કરી છોકરા તમારે શિક્ષણ આપજો વ્યસનોથી દૂર રાખજો અત્યારે મોબાઈલ છે ને મોબાઈલનો છોકરો આખી ઘરની મોજ જોવો પણ બાપને મળવાનો ટાઈમ ના મળે બેટા મોબાઈલ પણ બાપને મળવાનો ટાઈમ મળે સબ એવો કોમ્પ્યુટર યુગ આવ્યો છે ને તો આપણની બાબતો કઈ બની જાય કરવાનું થતું એટલે મોબાઈલ નું પીત ઓછી કરજો ઈ ના ખાને ભણવા માટે તમારો ઉપયોગ તો કરવો જ પડે પણ બાકી વધારે પડતો આપણા મા-બાપમાં આપણા પરિવારમાં આપણા સમાજમાં આપણું લક્ષ્ય રાખવાનું છે છોકરોને છોકરીઓને શિક્ષણ આપજો બાળકોને પણ શિક્ષણની જરૂર છે અત્યારનો યુગ પ્રમાણે આપણે શિક્ષણ લેવાય સમાજ પાછળ છે બધા સમાજો આગળ છે આપણો સમાજ પાછળ કેમ છે વ્યસન છોડતો નથી વ્યસન છોડતો નથી અને એનામાં કુરિવાજો પડેલા છે સમાજની અંદર એક કુરિવાજો કાઢતા આ તો હાઈ કરી સરી કરવું જ પડે તમારે હાલ છોકરો કરતા નથી નકા બાપ શાર પાડવાળો લાઈન ઉભો કરું એટલે એ નિર્દોષ જીવી હું બગાડી છે તમારું આવા કુવ્યવહારો કરો છો તમે અમે આ દાદી જાય છે વીરબાગના સ્થાન ઉપર આમ વીરનો બકરો જોવો કદા જો પણ અહીંયા તરબેટી પૂરી થાય છે વીરબાગજી લાડવા કહી છે વીરબાગજી પેડા કહી છે વીરબાગજી હું કહી છે ખબર છે પેલા હાકર કહી છે અને આપણા વીરબાગજી ઈ હોતે ચાર પકાવવાનો સરાવ ખબર પડે છે તમે જેવું કરવો તમે જેવું કરો ને એ જ કરે આકા માડો કરતો કરતો આ છે કરવું જ પડે અંડો હોય ગરમના ફૂટા છે પાછા નળીઓ પડો ગાડો પાછા ગેરાયા થોડા એક દઈ બામરી જાવે થોડા એક દઈ જાય કે બામરી જાશે જેમ બાદ તો બેહારવા પડે અને માજી હતો કે ફરતો ફરતો આવ્યો પેલા હાપડીઓ ફરતો હીટો હો એટલે સોરન બહુ કે માં બાપ તો ત્યાં સકી સો હતો એ કી હેતર નો ભરો છે આમાં ડોહો અંદર દબાણી ને કરો માજી ને નો પહાણ જો યા તો ડોહો છે જીવનના જીજે વડલ ખમાર્યો એટલે માજી સીધો હોસ્પિટલ में गो डॉक्टर की मां सो હું કેડી છે કે આ તો રાઈટ કેડા છે કે તમારું ગાય તમારું આ બધું હું આતું છે તમે કે આ તો રાઈટ કેડા છે કાટો હોય થાવ તમે વિચાર કરો કર્મનું ફળ ભોગવવું પડશે એક ભાઈ ગુના તો કે માજી મરી જો અને માજીનું નામ ભૂરીબા અને ઓના કે નામ ભૂરોબા આબો ભૂરોબા મરી જા અને ઘર બો પાડો થઈ આયા જોડું હી ભલે પાડો હોય કરે છોર પડે ને પાડો રે કે દે આબો અલા કે આ દોહા જેવો છે તો કોઈ માજી એમ કે હું જો કરું છું તો પાડો રે કે જાય છે મોહનદાલ ઉપર બેઠા બેઠા માજી ખાઈ કે મારી બેટી ડોહી મોહનદાલ નું ભાળ્યો ખાય તો પણ મન આગળ પણ પાડવામાં જાવે તો યતા ગાટલું હૃદય દાતર કોડી ના મળે ભાઈ આ મનુષ્યનો દેહ તૂટી જાય ને પછી તમારે ગમે તે થાય તો યતા આવી સેવા મળે ધોન રાખજો મનુષ્યનો અવતાર છે લોભેરો છે અને ધોન રાખો ને ખાખમાં ખાવ જાના બદલા માટીનો મિલ જાના થોડા કરોને અભિમાન એકદમ પવનથી ઉડી અભિમાન છોડી દો રાધા રાવણનું અભિમાન હતું ને એની આખી પદ્મ લંકા ખોઈ ગઈ એટલા માટે વાપરી શકી છે અમારા જસન બાપા કહેતા રખ્યાલમાં સત્સંગ હતો કે બાપા આ પોમે ના કૂતરો વાદી દેતો એક આ બાર ના નહીં કે બધા રખ્યાલના બાબા છે ઈર્ષા કરી કરી કૂતરો માં જશે અને સોરણે આડી ઝાડીઓ વાળી છે પેલા બકલો હમ બાજે હું કરશે વેચ પડે હો આપણા દાદરા પર ઘરના ઓગણામાં કૂતરું તમે એગો મેલો ઘેચી ના જાય ને હમ જીલે કે આપણા વાળા પાસ આયા છે એટલા મારા સંતો કિસી કો કૂતરો નો ના કજો જબ કે ये આપણા જ આયા છે બાર ના યાર પણ કૂતરો માં જાય કોણ ઓળખે તમારો બાપો છે અતાજી સાહેબ અને ઘરમાં માવળીઓ પૂર્વજ ના થવી ટમાટા પર ઝઘડો જો નકા પાસાવાળી છો રંપાતા પહેરાવે લોપડ
અને મારા મીરાબાઈ વાત કરી છે આત્માને ઓળખા એ વિનાયા લખજો રાશી નહીં તો બટે એ બ્રહ્મણાનો ભાગ્યા વિના બોલના ફેરા માણસને મળી ગયું છે બ્રહ્મણાનો ભૂત અને એને સદગુરુ ભુવાને બોલાવો સદગુરુ ભુવાને બોલાવી અને વિવેક વિચારના દોરા દોરાવો તમે વિવેક વિચારના દોરા દોરાવો અને સદગુરુ ભુવા આલમ બાધા એની આગળ મોમની બાધા અને બ્રહ્મણાનું ભૂત ગુરુ વગર કાઢી કહો નથી એટલે સાસા સંત બનો સાસા સદગુરુ બનો તમે કોણ છો તમે ક્યાંથી આવ્યા છો આ તમે ભાડાના બંગલામાં રહો છો અને એકદમ તમારે વચવું જવાનું અને જેટલી ગાડી રો એટલી ગાડી કોઈને દળવું ઈર્ષ્યા કરવી નિંદા કરવી અને સારા ભાવ રાખી અને સારી જિંદગી જીવી અને કોઈને નળિયા ના તો સમજીને માનું કે આપણો મનુષ્યનો અવતાર સાર્થક બની જો નકો હોય તો નળ પણ આગળ જઈએ નળ પછી માણસ ને મોત બગડે ને એનું જીવન બગડે એનું મોત બગડી જાય બસ એટલે આવા ગોગા મહારાજનું સ્થાન હોય અને આવા પવિત્ર ધામ હોય સેવાઓ થતી હોય શંકર જે ગામની અંદર ભજન નથી સત્સંગ નહીં સંત નમન એ હોજ પડે જમને ધીરે રહ્યા હોજ પડે સંસાર મહોણો કોઈ ભજન કરવા જાય આજે ખરેખર અમારા બાગાભાઈને તાળીઓથી બતાવીએ ખરેખર આ શક્તિઓનો આ મહાપુરુષોને અમને દર્શનનો લાભ અપાયો અને આ ગામ ખરેખર અમે તો આદર જોઈ હો બાગાભાઈ અમે આમ જતો ન ખરો રોડ તો કિનારા પર જાય પણ ગોમ આદર જોઈ ગોમમાં આદર બેઠો રજમારા કેમ કે કોઈ ઓળખતું નતું પણ આજે ખબર પડી હો કે તમારામાં ભાવ કેટલો છે તમારામાં ભક્તિ કેટલી છે અને પરમાત્મા ગોગો મહારાજ સદાય તમને સુખી રાખે તમને આગળ વધારે તમારી પ્રગતિ થાય અને સદાય માટે તમે ધર્મના માર્ગે વળો એ મારી અંતરની ભાવની અપેક્ષા મુજબ ભજન ગઈ બસ આપણા આરતીનો સમય થાય છે પછી આપણે બીજા અમુક સત્વનો પણ મારા એવું ભેળાય છે એમને પણ ભણવાનું છે દરેકને જેને અમુકની વાણી લેવાની છે હું એક વાણી બોલી અને પછી હું મારી વાણી બોલી મને આપશું
રાખ્યા શ્યામ કી પ્રેમ રાખજો તેરોનો જેઠોનો હક રાખજો અને બને એટલી હમણાં વાત કરી ફેરવીલો નોમની માળા નોમ કયું આ તો મા બાપુ નોમ પાડ્યું છે બીજો ભાઈ એક તરફ બીજો ભાઈ બોલ્યા પણ એ તો મા બાપુ નોમ પાડ્યું છે તમારું નોમ જન્માતા ન હતું બગા ભાઈ જન્માતા એક નોમ કેવું હતું કિશોર ઓઝાને અસોરી હોય પણ બાકી નોમ કદી પાડ પડાતું નોમ તો આ શરીરનો જન્મ શરીર આવે શરીર જાય પણ જે નોમની ઓળખાણ કરવાની છે ભાઈ એ તો તમારા ભીતરમાં રમેલું છે અને એ નોમને જાણવા માટે મહાપુરુષના શરણમાં જવું નવ મહાપુરુષ તમારા ગાડીઓ ચલાવ્યો તો લાયસન્સ વગર ગાડીઓ હેડ તાન માલિકના દરબારમાં જવું અમારા સંતે એક ગ્રુપ પેલાની વાત કરીશ અજીરા જરિયા ન જાય સંતોરે પાયા દરિયા ન જાય થોડા રે તમે શબ્દ પીવો આ કળિયુગ મોટો કેની વાત જોઈ વિચારી તમે તો કયા કળિયુગની વાત કરી છે કળિયુગ આપણામાં ઘૂસી જશે તો કળિયુગ બહાર પડશે આપણામાં ઘૂસી આપણામાં કળિયુગ ના હોય તો કોકને ઈચ્છા કરીએ ના કરીએ આ કોને છે ને કોને ઓળખાય આંખે જોવાય ને બે જગ્યાએ માણસ બોલતા આવશે મોટામાં મોટો શત્રુ ક્રોધ છે કોકથી આવે તમે ખોરાક પાડી જાવ તો તમને ક્રોધ આવતા ખરાબ હોપડી જાવ તો ક્રોધ આવે એટલા કબીર સાહેબ પોસિટિવ દિવસ કરવાનું છે તો આ નવ દરવાજા છે કળિયુગ ફોટો કે ભાઈ જોઈ વિચારી તમે સર્વોપરી મેરુને અસમાન આડા ધણીના રસ્તા જણા તો તમારા શરીરના દરવાજા કોણ છે સંતો 10 કહી છે પણ 10મો દરવાજો બંધ નવ દરવાજા બે ઓખો બે કોણ બે નાક મોટું હાથ અને બે તમે સંદાન પાસમાં કરો છો એમ કરી શરીરના દરવાજા નવ તો નવ દરવાજા નવ ની વાસના પડશે નવ ક્રિયા કરી પણ 10મો બંધ એ 10માની સારી ગુરુ ના પાડે हमने કીધું ને ગુરુ ગમ કી ખુશી કરો બોલો મોહનો તાળો એ તાળો દૂર કરો તો મોય અજવાળો પડે એ અજવાળો જોવા વાળો બધો અને તારે તો બંધ કરવા જે બધા કોઈનો બોલો નથી કોઈ સાચો સંત બન્યો નથી અને એકની ઘરનો પણ ભૂલ્યો નથી એટલે ખબર પડી નહીં પછી આગળ કીધું તન ગોળો મન અશ્વાસ શરીર રૂપી ગોળો છો ઉપર મન અશ્વાસ શબ્દ પદમાં જાણો હથિયાર મહિલા હારે તમે યુદ્ધ કરો તો મહિલા હારી યુદ્ધ કરતા નહીં બહાર યુદ્ધ કરશે જવું પડશે ધણીના દરબાર ખરા ખોટોનો સાહેબો કે હા પરમાત્માના દરબારમાં તમારા મારા હિસાબ આલો પડશે અને કબીર વાત કરી ધ્રુવને કે બોલ્યા ધ્રુવને પહેલા તમે આ જપના જાપ જપો હે જે ચિરાય તપી લે જપના જાપ ઉતરે જે ચાલુ સુતા સંબંધમાં જાય ઉગડે અગવની બારી એ છેલા ધૂકે ભૂલો ના પડો સોપેર સુરે છે કામ વસ્યો છે ક્રોધ વસ્યો છે મોહ વસ્યો છે આ પોત ભાઈ છે આપણા માના જના પોત ભાઈ બહાર આવે છે અને પોત ભાઈ મોય ભાઈ પેલા બહાર આવે છે ને હતેના લેતા નથી મોય વાળા હતેના લેતા નથી ખબર પડે બારાય મળે છે મોય મળે છે આપણા વાળા ખાલી ને કે હોકો પેલા તો દી કાઢા કે ભાઈ તારા છે ના તો હંમેશા માટે સારું ધર્મનું કામ કરજો બનતા હોય બેસોનો તમે એક બીડી દાડાની 15 રૂપિયાની બીડી પીવો તો એક વર્ષના 1,20,000 દોહાળા કરશે એટલે બનતા હોય તમાકુ બીડી ગુટકા આ વસ્તુ છે ને એ આપણા મંદિર માટે નથી આ મંદિર ભગવાને બનાવ્યું છે તમને બબે વસ્તુ આવી છે બે હાથ આયા છે એક હાથ ફાટે તો બીજા હાથ કોમ થાય બે ઓખો આપીશું એક કોટ ફૂટે તો બીજી ઓખે તમે જોઈએ કહો છો બબે કિંમતી આપીશું તમારું નાનું મગજની કિંમત મોટા મગજની કિંમત અને તમારો કોઈ અંદર તમારો મકાઈનો રોટલો કાસો મગફળીનો ડોલો મોટા મકાઈનો કોસો અને ઓયા પર પકાઈ જાય છે તો કઈ અભિનય કોણ કરી દીશો પંચ મહાભૂતનો દેશ
અને ઉપર ત્રણ ગુણની મનાઈ કરી છે નામ રત્ન ગુણ તમે તમારું નામ તમે કોણ છો એ નામને જોડવા માટે પહાડોમાં સંતો તપસ્યા કરી છે જટા વધારી રહ્યા છે ઘર છોડી જતા રહ્યા છે પણ એ નામ હાથમાં આવતું नहीं मैं कातिमा नहीं मैं पूजा पुराण में मित्र तेरे पास हूं भक्ति विश्वास की से તમે દેવી દેવતાના મંદિરે જો તો માથું ટીકાવો ને તે માં શક્તિ પ્રગટ થાય શક્તિ તમારા માં બેઠેલી છે પણ એને જાણવા વાળો તો જુઓ ગોગા બાપા જેવા સંતો સાયાની અંદર બેઠેલા છે આપણે અને એના આનંદનો કોઈ પાર નથી સતની આરે છોકરીઓ અમર લાભનો વીજળી સંસારના જેવો મૂર્તિ પરોય અમારા ભાઈ હું તો એક વિનંતી કરું છું સમાજ આગળ વધો સમાજ વ્યસનથી દૂર રહે અને નશાથી દૂર રહે અને કલેશ નશો ગર્વ પ્રતિપત્તિનો એ દૂર કરી દેજો સકે એક બીજાના પરોય ને જેનો જિંદગી હેડે ન કરી હેડે અત્યારે પત્નીનું કેવું પતિ બોલે અને પતિનું કેવું પત્ની બોલે તો જીવન જીવવાની મજા આવે ન કબે ઓલે કે એક કે દંડ તો બીજો કે રાત તો મેળ પડો તમારે તો બધું હાથ ખાય છે ખબર પડે જેના હાથ ખાય એને સોરતી નકર સારું થઈ જાય મહાભારત બાંધ છે સીધો મસ્ત સારું થઈ જાય એટલે બહુ શાંતિ રાખજો આમ हाँ तो विठोड़ा આપણે વિઠોડાથી ભક્તો આવ્યા છે એ આગળવાળી અને અમૃતવાણી ના બાપ છે વિઠોડા